ચાલો આજે આપણે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાને બરાબર સમજીએ. પોતાનું ઘર કોનું સપનું ના હોય, પણ ઘણા લોકો માટે આ એક મોટો પડકાર છે અને આ યોજના એમાં જ મદદ કરે છે. તો આ છે શું? જો તમારી પાસે પોતાનો પ્લોટ હોય તો સરકાર ઘર બનાવવા માટે નાણાકીય સહાય આપે છે. આ યોજના ખાસ કરીને સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત વર્ગો માટે છે, પછી ભલે તે ગામડામાં હોય કે શહેરમાં. પણ હા, સૌથી પહેલી અને જરૂરી શરત એ છે કે ઘર બાંધવા માટે તમારી પાસે પોતાની માલિકીનો પ્લોટ હોવો જોઈએ. ચાલો હવે સૌથી રસપ્રદ વાત કરીએ, એટલે કે પૈસાની. શું છે નિયમો? આ યોજનાનો લાભ લેવા માટે પરિવારની વાર્ષિક આવક 6 લાખ રૂપિયાથી ઓછી હોવી જરૂરી છે. અને જો તમે પાત્ર છો તો સરકાર તરફથી સીધા 1,70,000 રૂપિયાની સહાય મળશે. ખાસ ધ્યાન રાખજો, સહાય મળ્યા પછી 2 વર્ષની અંદર મકાનનું બાંધકામ પૂરું કરવાનું રહેશે. ચાલો હવે સૌથી મહત્વના ભાગ પર આવીએ. કયા કયા ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવા પડશે? સૌથી પહેલાં તો જાતિ, આવક અને રહેઠાણના પુરાવા, જેમ કે આધાર કાર્ડ અને જો લાગુ પડે તો BPL કાર્ડ. પછી આવે છે જમીનને લગતા ડોક્યુમેન્ટ્સ, જેમ કે માલિકીનો પુરાવો, નકશો અને બાંધકામની પરવાનગી. આ સિવાય અરજદારની સ્થિતિ મુજબ બેંક પાસબુક, ફોટો અને બીજા જરૂરી પુરાવા પણ આપવાના રહેશે. તો ટૂંકમાં યાદ રાખવા જેવી 3 મુખ્ય વાતો: કોને લાભ મળે, કેટલી સહાય મળે અને આવકની મર્યાદા શું છે. તો હવે સવાલ એ છે કે શું તમે તમારા સપનાનું ઘર બનાવવા માટે તૈયાર છો? પહેલું પગલું દસ્તાવેજો ભેગા કરવાનું છે.